ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આપણે આની પહેલાંના લેક્ચરમાં સ્વાધ્યાય 14.2 બહુલક આપણે જોતા હતા, જેમાં આપણે દાખલા નંબર પહેલો છે એ કમ્પ્લીટ કરી નાખ્યો. રેડી? તો હવે જોઈએ આપણે દાખલા નંબર 2. જેમાં આપણને આપેલું છે 225 વીજ ઉપકરણોના આયુષ્યની પ્રાપ્ત માહિતી આપી છે કે ભાઈ વીજ ઉપકરણો છે એનું આયુષ્ય કલાકોમાં કેટલું છે તેની માહિતી આપણને આપેલી છે. ઓકે, જેમાં આયુષ્ય આપ્યું છે 0 થી 20. સ્વાધ્યાય 14.2 એનો બીજો દાખલો. આયુષ્ય આપણને આપેલું છે 0 થી 20. ત્યારબાદ 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100 અને 100 થી 120. અને આપણને આવૃત્તિ આપેલી છે 10, ત્યારબાદ 35, 52, 61, 38 અને 29. 38 અને 29 આ આપણને માહિતી આપેલી છે. આપણે શોધવાનું શું છે તો કે પ્રશ્નમાં આપેલું છે ઉપકરણોના આયુષ્યનો બહુલક નક્કી કરો. જે વીજ ઉપકરણનું આયુષ્ય આપ્યું છે એનો આપણે બહુલક નક્કી કરવાનું છે. તો બહુલક માટેનું સૂત્ર શું છે આપણે જાણીએ છીએ. Z બરાબર L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. તો એના માટે આપણે આ બધી L, F1, F0, F2 અને H આ બધી માહિતી જોશે. તો L એટલે શું થાય તો કે ભાઈ બહુલકીય વર્ગની અધસીમા. તો કે હવે બહુલકીય વર્ગ કોને નક્કી કરવો તો મેં તમને આની પહેલાંના લેક્ચરમાં પણ કીધેલું, અને એક પોઈન્ટ છે એ બાકી રાખેલો એ પણ કહી દઉં. આવૃત્તિમાં જે સૌથી મોટી આવૃત્તિ હોય, જેટલી આવૃત્તિ આપણને આપેલી છે માહિતીમાં, એમાં સૌથી મોટી આવૃત્તિ આપણે શોધવાની. સૌથી મોટી આવૃત્તિ હોય એની સામેનો જે વર્ગ અંતરાલ જે છે આ આપણો બહુલકીય વર્ગ થશે. સૌથી મોટી આવૃત્તિ ખાસ ધ્યાન રાખજો, માહિતીમાં સૌથી મોટી આવૃત્તિ આપણે જોવાની, એની સામેનો જે વર્ગ છે એ આપણો બહુલકીય વર્ગ થશે. હવે તમને લોકોને એક પ્રશ્ન થશે આની પહેલાંના લેક્ચરમાં, ત્યારે પછી એ પોઈન્ટ બાકી રાખેલો. આપણે ઘણીવાર સૌથી મોટી આવૃત્તિ છે એ અહીંયા પહેલાં આવે, કારણ કે આપણે શું કીધું કે ભાઈ જે સૌથી મોટી આવૃત્તિ હોય એનો વર્ગ બહુલકીય વર્ગ, એની અધસીમા એટલે કે L, ત્યારબાદ F1 એટલે કે સૌથી મોટી આવૃત્તિ બહુલકીય વર્ગની જ આવૃત્તિ, F0 એટલે કે એના પહેલાંની આવૃત્તિ, અને F2 એના પછીની આવૃત્તિ. તો હવે ઘણીવાર એવું થાય કે સૌથી મોટી આવૃત્તિ અહીંયા પહેલાં જ સ્થાનમાં હોય. અહીંયા આખી માહિતીમાં સૌથી મોટી આવૃત્તિ અહીંયા આપેલી છે, તો આ આપણું F1 થશે.
તો F0 તો તમને મળશે જ નહીં, એની પહેલાંની આવૃત્તિ કાંઈ હશે નહીં, તો એ આપણે શૂન્ય લઈ લેશું. પહેલાંની આવૃત્તિ કંઈ ન હોય તો શું લઈ લેશું? શૂન્ય. એવી જ રીતે એવું પણ થાય કે માહિતીમાં સૌથી વધુ આવૃત્તિ જે છે એ અહીંયા છેલ્લે આપે આપણને, સૌથી વધુ આવૃત્તિ છે એ છેલ્લે આપે. તો શું કરવું? તો કે સૌથી છેલ્લે આપે તો આપણે જે વધુ માહિતી જે છે મોટામાં મોટી માહિતી એને F1 કહેશું, એની પહેલાંની આવૃત્તિને F0, અને પછીની આવૃત્તિ તો આપણને મળશે નહીં. તો એ કેસમાં શું થશે? F2 0 થશે. જ્યારે સૌથી વધુ માહિતી છે એ અહીંયા પહેલા સ્થાનમાં હોય તો F0 છે એ 0 થાય, અને સૌથી છેલ્લે જો વધુમાં વધુ માહિતી હોય મહત્તમ આવૃત્તિ તો એના પછીની આવૃત્તિ એટલે કે F2 0 થાય. ખબર પડી ગઈ? બાકી જ્યારે કોઈ વચ્ચેની આવૃત્તિ છે એ મોટામાં મોટી હશે ત્યારે તો તમને F0 અને F2 મળશે, પણ જ્યારે પહેલાં અને છેલ્લા સ્થાનમાં, પ્રથમ અને અંતિમ સ્થાનમાં જ્યારે મહત્તમ આવૃત્તિ હોય, પ્રથમ સ્થાનમાં મહત્તમ આવૃત્તિ હોય તો F0 0 મળશે, અંતિમ સ્થાનમાં મહત્તમ આવૃત્તિ હોય તો એના પછીની આવૃત્તિ F2 છે એ શૂન્ય થશે. રેડી? તો હવે આપણે અહીંયા જોયું કે ભાઈ મહત્તમ આવૃત્તિ કેટલી છે? તો કે 61. તો અહીંયા પહેલાં લખીએ મહત્તમ આવૃત્તિ 61 છે. મહત્તમ આવૃત્તિ 61 છે. માટે બહુલકીય વર્ગ, માટે બહુલકીય વર્ગ કયો થશે? તો કે 60 થી 80. મહત્તમ આવૃત્તિ 61, આથી બહુલકીય વર્ગ તો કે 60 થી 80 છે. હવે તો કે આ બધી કિંમતો આપણે લખી નાખીએ. L ની કિંમત કેટલી, F1 કેટલું, F0 કેટલું, F2 કેટલું ને H કેટલું. તો L એટલે શું થાય? તો કે ભાઈ બહુલકીય વર્ગની અધઃ સીમા, બહુલકીય વર્ગની અધઃ સીમા એટલે કે L. તો બહુલકીય વર્ગની અધઃ સીમા કેટલી છે? 60. તો કે L બરાબર 60. હવે તો કે F1 તો કે જે બહુલકીય વર્ગની આવૃત્તિ છે, અથવા તો મેં તમને કીધું એમ મોટામાં મોટી આવૃત્તિ એટલે F1. તો F1 બરાબર તો કે 61, એની પહેલાંની આવૃત્તિ 61 ની પહેલાં 52 એટલે કે F0 52, એના પછીની આવૃત્તિ 61 ની પછીની આવૃત્તિ એ F2 થશે એટલે કે F2 બરાબર 38, અને H સમાન વર્ગ લંબાઈ આ 20-20ની છે, તમે જોઈ શકો છો. સમાન વર્ગ લંબાઈ કેટલાની છે? 20ની. આ તમામ કિંમતો આપણે અહીંયા સૂત્રમાં મૂકી દઈએ. L બરાબર તો કે 60 વત્તા F1 61 માઇનસ F0 52 છેદમાં 2F1 2 ગુણ્યા F1 એટલે 61 માઇનસ F0 એટલે 52 માઇનસ F2 38 ગુણ્યા H સમાન વર્ગ લંબાઈ કેટલી છે? 20. રેડી? તો 60 વત્તા 61માંથી 52 બાદ કરો, કેટલા વધે? 9. 9ના છેદમાં 61 ગુણ્યા 2 એટલે 122. આ બંનેનો ગુણાકાર કરી નાખો. 61 ગુણ્યા 2 122, માઇનસ માઇનસ પ્લસ, સરવાળો 52 વત્તા 38, 52 ને 8 60, 60 ને 30 90, મોટા પદની નિશાની માઇનસ એટલે કે 61 ગુણ્યા 2 122, 122 માઇનસ 90 ગુણ્યા 20. હવે તો કે 60 વત્તા 9ના છેદમાં 122માંથી 90 બાદ કરો, કેટલા વધે? 122માંથી 90 જાય તો 32, અને એને ગુણ્યા 20
तो अहीं આપણે છેદ ઉડાડી દઈએ 5 ગુણ્યા 4 8 ગુણ્યા 4 तो अहीं 60 વધશે अहीं तो कि 9 5 45 छेदमां કેટલા વધ્યા तो कि 8 45 ના છેદમાં 8 45 ભાગ્યા 8 कर नाखीए 45 भाग्या 8 8 5 40 शेष वधे 5 अहींया 0 भाग नहीं आले एटले 8 6 48 शेष 2 8 2 16 शेष 4 એટલે 40 8 5 पॉइंट पछी तमारे 2 अथवा तो 3 आंकड़ा सुधी भागाकार छे करवानो त्रीजा आंकड़ा सुधी जाओ तो तमने ख्याल आवे कि भाई त्रीजो अंक थी 5 अथवा 5 थी मोटो छे कि नहीं तो ये प्रमाणे आपणे अहींया 62 मांथी 63 करी सकीए अथवा तो 62 राखी सकीए जो 5 थी मोटो अंक होय 5 अथवा 5 थी मोटो तो अहींया 63 थशे अथवा तो 62 थशे अने मैं तमने कीधुं कि पॉइंट पछीनी संख्याओमां 0.01 के 0.001 नी कदाच एरर होय तो ए छे तमारो जवाब खोटो नहीं गणाय तो अहींया आपणने 45 भाग्या 8 केटલું મળ્યું 5.625 60 वत्ता 5.625 आ बेनो सरवाळो कर दियो 60 वत्ता 5.625 60 में 5 उमेर दियो 65.625 आ आपने बहुलक मળી गयो बहुलक Z बराबर 65.625 आ भागाकार अहींया मैं गणतरी छे ई दर्शावेली छे तो लई लो बधा स्क्रीनशॉट दाखला नंबर 2 चलो हवे जोईए एना पछीनो दाखलो दाखला नंबर 3 चलो दाखला नंबर 3 नीचेनी माहिती एक गामना 200 कुटुंबों माटे तेमना घर चलावा माटे कुल मासिक खर्चनु आवृत्ति वितरण दर्शावेलुं छे। एक गामना 200 कुटुंबों छे अने मासिकने दरेक महीनामां केटलो खर्चो थाय छे ई खर्चनु आपणने आवृत्ति वितरण दर्शावेलुं छे। कुटुंबोना मासिक खर्चनो बहुलक पण आपणे शोधवानो छे अने मध्यक पण शोधवानो छे। रेडी बहुलक पण शोधवानो छे अने मध्यक पण शोधवानो छे। तो सौथी पहेला आपणे बहुलक शोधी लईए त्यारबाद मध्यक माहिती आपणने आपेली छे मासिक खर्च रूपियामां अने कुटुंबोनी संख्या ए अपनी आवृत्ति थशे। मासिक खर्च तो कि भाई 1000 थी 1500
1000થી 1500, 1500થી 2000, 2000થી 2500, 2500થી 3000, 3000થી 3500, 3500થી 4000, 4000થી 4500 અને 4500થી 5000. આ આપણને માસિક ખર્ચ આપેલો છે અને કુટુંબોની સંખ્યા પણ આપી દીધી છે. 24, 40, 33, 28, 30, 22, 16 અને 7. અને પ્રશ્નમાં આપણને કીધું છે કે 200 કુટુંબો છે. તો આવૃત્તિઓનો આપણે સરવાળો કરીએ ત્યારે આપણે મધ્યક પછી શોધશું, એટલે આવૃત્તિઓનો સરવાળાની હમણાં કંઈ જરૂર નથી. પણ મધ્યક શોધીએ ત્યારે કુટુંબોની સંખ્યા આપણને આપેલી જ છે, એટલે સરવાળો કરીએ તો પણ 200 આવશે ને. પ્રશ્નમાં પણ કીધેલું છે કે 200 કુટુંબોની આવૃત્તિ અહીંયા આપેલી છે, એનો માસિક ખર્ચ, એનું આવૃત્તિ વિતરણ આપેલું છે. તો પહેલાં આપણે બહુલક શોધી લઈએ. તો બહુલક માટે શું કરવાનું? તો કે સૌથી મોટી આવૃત્તિ પહેલાં આમાંથી જોવાની. સૌથી મોટી આવૃત્તિ કઈ છે? તો કે 40. મહત્તમ આવૃત્તિ 40 છે. આથી બહુલકીય વર્ગ, મહત્તમ આવૃત્તિ 40 છે. આથી બહુલકીય વર્ગ કયો થશે? તો કે ભાઈ 1500થી 2000. આથી બહુલકીય વર્ગ 1500થી 2000 છે. હવે બધી કિંમતો લખી નાખે. સૂત્રમાં આપણે જોઈએ છે એલ, તો કે ભાઈ બહુલકીય વર્ગની અધઃસીમા એલ બરાબર 1500. F1 મોટામાં મોટી આવૃત્તિ 40, F0 એના પહેલાંની આવૃત્તિ 24, F2 એના પછીની આવૃત્તિ 33. રેડી? એલ છે એ તો કે ભાઈ 1500, કારણ કે આપણો બહુલકીય વર્ગ 1500થી 2000 છે, તો એની અધઃસીમા એલ થશે 1500. F1 તો કે ભાઈ મોટામાં મોટી આવૃત્તિ 40, F0 એના પહેલાંની આવૃત્તિ 24, F2 એના પછીની આવૃત્તિ 33. હવે તો કે H સમાન વર્ગ લંબાઈ તમે જોઈ શકો છો 500. વર્ગ લંબાઈ કેટલી છે બધા વર્ગ અંતરાલની? 500. સૂત્રમાં બધી કિંમતો મૂકી દો. Z બરાબર L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. તો L અહીંયા કેટલું થશે? તો કે ભાઈ 1500. તો Lની જગ્યાએ મૂકી દો 1500 વત્તા F1 તો કે 40 માઇનસ F0 24 છેદમાં 2F1 એટલે કે 2 ગુણ્યા 40 માઇનસ F0 24 માઇનસ F2 33 ગુણ્યા H સમાન વર્ગ લંબાઈ કેટલાની છે? 500. હવે તો કે 1500 વત્તા 40માંથી 24 બાદ કરો, કેટલા વધે? 16. 40 ગુણ્યા 2 એટલે 80 માઇનસ માઇનસ પ્લસ સરવાળો કરી દો. 33 વત્તા 24 આ બંનેનો સરવાળો કરી નાખો. 4 ને 3 7, 2 ને 3 5, સરવાળો 57. મોટા પદની નિશાની માઇનસ, કે સમાન નિશાની સરવાળો અને મોટા પદની નિશાની માઇનસ. 33 ને 24 57 એટલે કે 80 માઇનસ 57
ગુણ્યા 500 1500 વત્તા 16/80 માંથી 57 બાદ કરો 80 માંથી 50 બાદ કરીએ તો 30 30 માંથી 7 બાદ કરીએ તો 23 16/23 ગુણ્યા 500 ઓકે અહીંયા સુધી તમે લોકો સ્ક્રીનશોટ લઈ લ્યો પછીની ગણતરી આપણે કરીએ પહેલાં અહીંયા સુધીનો સ્ક્રીનશોટ લઈ લ્યો ચલો હવે આની ગણતરી કરી નાખીએ હવે આપણને શું મળ્યું છે તો કે ભાઈ 1500 વત્તા અહીંયા ક્યાંય છેદ તો હવે ઉઠશે નહીં તો 16 અને 500નો ગુણાકાર કરી નાખો 16 ગુણ્યા 5 80 અને 1 અને 2 શૂન્ય એટલે 8000 8000ના છેદમાં 23 ભાગાકાર કરી નાખો 8000 ભાગ્યા 23 23 3 69 80 માંથી 69 જાય એટલે શેષ વધશે 11 પરથી 0 ઉતારીએ 23 4 92 શેષ વધશે 18 પરથી હજી એક શૂન્ય લઈએ 23 7 7 2 14 7 3 21 23 7 161 શેષ વધશે 19 શૂન્ય અને પોઈન્ટ 23 8 8 2 16 160 અને 24 184 શેષ વધશે 6 એટલે 60 23 2 46 તો અહીંયા આપણને જવાબ મળી ગયો 1500 વત્તા આ ભાગાકાર આપણે કર્યો જવાબ કેટલો આવ્યો 347.82 રેડી ભાગાકાર કરતાં આપણને જવાબ મળી ગયો તો હવે આ બંનેનો સરવાળો કરી દઈએ 1500 વત્તા 347.82 અહીંયા પોઈન્ટ પછી 0 મૂકી દઈએ રેડી તો 0 વત્તા 2 એટલે 2 0 વત્તા 8 8 7 4 5 ને 3 8 અને 1 તો z બરાબર શું મળ્યું આપણને 1847.82 આ આપણને બહુલક મળી ગયું 1847.82 રેડી માસિક ખર્ચનો બહુલક આપણને મળી ગયો 1847.82 તો બહુલકમાં તમે સૂત્ર અને કિંમતો મૂકી હતી એના પછીનું સ્ટેપ છે આ અધૂરું છે એ લખી નાખો ગણતરી પણ તમે સાઈડમાં રફમાં બતાવી શકો છો ફેરબુકમાં બતાવી દેવાય જેથી કરીને ખ્યાલ આવે કઈ રીતે ભાગાકારનો જવાબ આવ્યો છે દશાંશ સંખ્યાનો સરવાળો એમાં ભૂલ ના પડે પેપરમાં તમારે રફ વર્કમાં તમે ગણતરી કરો તો ચાલે ત્યાં પછી દાખલાની બાજુમાં બતાવવાની જરૂર નથી રેડી આ સ્ક્રીનશોટ લઈ લો હજી આ જ દાખલામાં આપણે મધ્યક શોધવાનો છે આનો જ આપણે આ જ માહિતીનો મધ્યક શોધશું ચલો હવે આ જ માહિતીને લઈ અને મધ્યક શોધી આપણે
વર્ગ અંતરાલ આપણને આપી દીધા છે, માસિક ખર્ચ, કુટુંબોની સંખ્યા આપી છે, આવૃત્તિઓનો સરવાળો કરીએ સિગ્મા એફઆઈ, તમામનો સરવાળો કરો તો પ્રશ્નમાં જ કીધેલું છે 200 કુટુંબો છે, આનો સરવાળો કરશો એટલે કેટલો આવશે 200, ચેક કરી લઈએ, 4 ને 3 7, 7 ને 8 15, 15 ને 2 17, 17 ને 6 23, 23 ને 7 30, 30 નું શૂન્ય વધી 3, 3 ને 2 5, 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 2 14, 14 ને 3 17, 17 ને 2 19, 19 ને 1 20, એટલે આવૃત્તિઓનો સરવાળો કેટલો થઈ ગયો 200. હવે તો કે મધ્ય કિંમત XI, મધ્ય કિંમત XI, અધઃ સીમા અને ઉધ્વ સીમાનો સરવાળો એને ભાંગ્યા 2 એટલે આપણને મધ્ય કિંમત મળે. 1500 વત્તા 1000 કેટલા થાય 2500. 2500 ને આપણે 2 વડે ભાગીએ તો કેટલા આવશે 1250. બંનેનો સરવાળો કેટલો આવ્યો તો કે ભાઈ 2500, એના ભાંગ્યા 2 કર્યું તો 1250. હવે સમાન વર્ગ લંબાઈ છે 500 500ની, તમે 500 500 ઉમેરતા જાઓ, 12 ને 5 1750, 17 ને 5 2250, 22 ને 5 2750, 27 ને 5 3250, 32 ને 5 3750, 37 ને 5 4250, 42 ને 5 4750. હવે તો કે સમાન વર્ગ લંબાઈ છે, પદ વિચલનની રીતનો ઉપયોગ કરશું. UI બરાબર XI માઇનસ A છેદમાં H. UI મેળવી લેશું. એના માટે આપણે સૌથી પહેલાં મધ્ય કિંમતમાંની વચ્ચેની કિંમતને, મધ્ય કિંમતમાંની વચ્ચેની કિંમતને આપણે A ધારવું પડશે. તો અહીંયા તમે જુઓ 1 2 3 4 5 6 7 અને 8 XI છે બેકી સંખ્યામાં છે, તો વચ્ચેની કિંમત કઈ લેવી તો કે 2750 લઈ તો ઉપર 3 નીચે 4, 3250 લઈ તો ઉપર 4 નીચે 3, એટલે કે આ બે કિંમતોમાંથી તમે કોઈ પણને એ લઈ શકો. આ બંનેમાંથી કોઈ પણ એકને લઈ લેવાનું. આપણે 2750 છે એને એ લઈ લઈએ, એ બોક્સ કરી દઈએ, એ લખી નાખીએ એ બરાબર 2750. હવે આપણને ખ્યાલ છે કે જેને આપણે એ લઈએ, જેને આપણે એ ધાર્યું હોય એની સામેની યુઆઈની કિંમત કેટલી મળશે 0. ઉપર તો કે -1 -2 -3. જેને આપણે એ ધાર્યું છે એની સામેની યુઆઈની કિંમત કેટલી મળશે 0. ઉપર -1 -2 -3, નીચે તો કે +1 +2 +3 અને +4. જ્યાં સુધી XI હોય UI ત્યાં સુધી આપણે નીચે લખતું જવાનું, યુઆઈની જ્યાં સુધી કિંમત હોય ત્યાં સુધી. રેડી? ઉપર -1 -2 -3, નીચે +1 +2 +3 +4, જ્યાં સુધી આપણી પાસે XIની જ્યાં કિંમત હોય ત્યાં સુધી. હવે તો કે FI અને UI નો ગુણાકાર, FI ગુણ્યા UI. FI અને UI નો ગુણાકાર કરતા જઈએ. 24 ગુણ્યા -3, 24 3 72 એટલે -72. 40 ગુણ્યા -2, 40 2 80 એટલે -80. 33 ગુણ્યા 1 એટલે 33 -33. 28 ગુણ્યા 0 એટલે 0. 30 ગુણ્યા 1 એટલે 30. 22 ગુણ્યા 2 44. 16 ગુણ્યા 3 48. 7 ગુણ્યા 4 28. રેડી? 24 3 72 એટલે કે -72. 40 ગુણ્યા -2 -80. 33 ગુણ્યા -1 -33. 28 ગુણ્યા 0 0. 30 ગુણ્યા 1 એટલે 30. 22 ગુણ્યા 2 એટલે 44.
16 3 48 અને 7 4 28. અહીંયા સિગ્મા એફઆઈ યુઆઈ સમાય એમ નથી એટલે હું અહીંયા સાઈડમાં લખી નાખું છું, તમે ત્યાં નીચે જ લખજો સિગ્મા એફઆઈ યુઆઈ. તમારે લોકોએ અહીંયા નીચે જ લખવાનું છે સિગ્મા એફઆઈ યુઆઈનો જવાબ. તો આપણે ઋણ સંખ્યાઓનો સરવાળો સાઈડમાં કરી લઈએ. તો કે ભાઈ 2 ને 3 5, આ ઋણ 3 સંખ્યાઓ છે, 2 ને 3 5, 7 ને 8 15, 15 ને 3 18, -185. રેડી? અને આ ધન સંખ્યાઓનો સરવાળો આપણે કરી લઈએ. તો કે ભાઈ 4, 4 ને 8 12, 12 ને 8 20, 20 નું શૂન્ય વધી 2, 2 ને 3 5, 5 ને 4 9, 9 ને 4 13, 13 ને 2 15, 150. વિરુદ્ધ નિશાની, વિરુદ્ધ નિશાની એટલે બાદ બાકી, મોટામાંથી નાનું બાદ. 185માંથી 150 બાદ કરવાના છે. 5માંથી 0 જાય તો 5, 8માંથી 5 જાય તો 3, 1માંથી 1 જાય તો 0, મોટા પદની નિશાની માઇનસ. એટલે કે સિગ્મા એફઆઈ યુઆઈનો જવાબ કેટલો મળ્યો? -35. તમારે લોકોએ નીચે જ લખવાનું છે. રેડી? અહીંયા સમય એમ નહોતું એટલે મેં સાઈડમાં લખ્યું છે. તમારે લોકોએ ત્યાં નીચે લખી નાખવાનું સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર -35. રેડી? હવે સ્ક્રીનશોટ લઈ લો આનો વ્યવસ્થિત, એટલે ગણતરી કરી નાખીએ. આપણે સૂત્રમાં કિંમતો મૂકી દઈએ. પદ વિચલનની રીત આપણે અહીંયા વાપરી છે, એટલે સૂત્ર શું થશે? તો કે ભાઈ x બાર બરાબર a વત્તા h કૌંસમાં સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. ચલો હવે મધ્યકની ગણતરી કરી નાખીએ. एक्स बार सूत्र આપણું एक्स बार बराबर a वत्ता h કૌંસમાં સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. તો એ આપણે લીધું છે 2750, એ આપણે લીધું છે 2750 વત્તા h. h આપણી સમાન વર્ગ લંબાઈ જે હતી 500, સિગ્મા એફઆઈ યુઆઈ -35 છેદમાં સિગ્મા એફઆઈ 200. રેડી? હવે આ બધું જોવા દઈએ, જેમાં 2750 એની કિંમત આપણે લીધેલી. h બરાબર 500 સિગ્મા એફઆઈ યુઆઈ -35 છેદમાં સિગ્મા એફઆઈ 200. તો અહીંયાથી અંશ અને છેદમાંથી આ 2 0 છે એ કેન્સલ કરી નાખીએ. શું વધશે? 2750 પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ, અહીં ક્યાંય છેદ નહીં ઉડે. પ્લસ માઇનસ માઇનસ 35 ગુણ્યા 5, 35 ગુણ્યા 5, 5 3 15 150 અને 5 ગુણ્યા 5 25, 150 ને 25 175. 35 ગુણ્યા 5 આપણે કર્યું તો 175 છેદમાં શું મળ્યું? 2. રેડી? આનો ભાગાકાર કરી નાખો. 175 ભાગ્યા 2 87.5 મળશે. 2 8 16, શેષ વધે 1 15, 2 7 14, શેષ વધે 1, અહીંયા શૂન્ય અને પોઈન્ટ
2 5 10 શેષ મળે 0. તો 2750 માઇનસ આનો ભાગાકાર શું આવ્યો 87.5 આની બાદબાકી કરી નાખો 2750 માઇનસ 87.5 આ 10 માંથી 5 જાય તો 5 રેડી 9 માંથી 7 જાય તો 2 અહીંયા થઈ જશે 4 14 માંથી 8 જાય તો 6 અહીંયા થઈ જશે 6 એટલે 2662.5 2662.5 આ આપણો મધ્યક થશે રેડી બહુલક આપણે શોધેલો તો બહુલકનો જવાબ આવ્યો તો 1847.82 અને મધ્યકનો જવાબ મળી ગયો આપણને 2662.5 તો લઈ લેવાનો સ્ક્રીનશોટ અહીંયા આપણે દાખલા નંબર 3 છે કમ્પ્લીટ થાય છે આમાં ફરી પાછું દરેક વિડીયોમાં હું કહું છું જો કોઈ વિદ્યાર્થીઓને કાંઈ ક્વેરી હોય કાંઈ ન સમજાતું હોય કોઈ પ્રશ્નમાં ગણતરીમાં સૂત્રમાં થિયરી સમજવામાં તો ગમે ત્યારે મને મેસેજ કરી દેવો જેથી કરીને આપણે એ ટૉપિકનું સોલ્યુશન તમને કરાવી શકીએ અને દરેક વિડીયોમાં હું કહું છું કે રેગ્યુલર વર્ક છે એ તમારે કરવું જ પડશે માત્ર તમે વિડીયો જોઈ લ્યો અને ફેસબુકમાં લખી લ્યો એ વસ્તુથી તમારી પ્રિપરેશન ન થાય સમજાણું માત્ર તમે વિડીયો જોઈ લ્યો અને પછી ફેસબુકમાં ખાલી લખી નાખો એનાથી તમારું કંઈ ડેઇલી વર્ક ન થાય એ તમે ખાલી ઉતારો માર્યો કહેવાય એટલે તમારે જેટલા દાખલા આપણે અહીંયા થાય એટલા સાથે સાથે તમારે ફેસબુકમાં તો લખવાના જ એની પ્રિપેરેશન પણ તમારે સાથે સાથે કરતી જવી પડે એટલે એ જ દાખલાઓ તમે એક લેક્ચરમાં આપણે 3 દાખલા 4 દાખલા વધીને 5 દાખલા એ જ તમારે સેમ ડે ફેસબુકમાં તો લખી નાખવાના પણ પાછા એ જાતે તમારે સોલ્વ કરવાના જેથી કરીને તમે ગણતરી કરશો તો કોન્ફિડન્સ વધશે બાકી શું થશે ખાલી જોઈ લેશો દાખલા તો એનાથી જ્યારે તમે લખશો ત્યારે છે એ ભૂલો પડશે કારણ કે ગણતરી તમે નહીં કરેલી હોય જેવી રીતે અહીંયા આપણે ભાગાકાર કરીએ છીએ બાદબાકી કરીએ છીએ છેદ ઉડાડીએ છીએ આ બધી તમે ગણતરી કરશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ અહીંયા છે આ રીતે ભાગાકાર કરવાનો આ રીતે છેદ ઉડાડવાના છે આ રીતે બાદબાકી થાય છે બાકી માત્ર જોઈને જાશો તો ત્યાં તમને એટલો કોન્ફિડન્સ નહીં હોય કે ભાઈ મારી ગણતરી સાચી છે કે નહીં તમને પોતાને એ વિશ્વાસ નહીં હોય કે ભાઈ મારો જવાબ સાચો છે કે નહીં એ ખાસ ધ્યાન રાખવાનું જો કોઈ ક્વેરી હોય તો ગમે ત્યારે મને મેસેજ કરી દેવાનો રેડી તો દાખલા નંબર 4 5 અને 6 આ આપણે અને પછીના લેક્ચરમાં પૂરા કરશું જેથી બહુલકનો ટોપિક પૂરો થઈ જશે અને પછીના લેક્ચરમાં આપણે 4 5 અને 6 છે એ કમ્પ્લીટ કરશું આજે તમારે માત્ર 2 દાખલા કરવાના છે એટલે મેં તમને કીધું થોડું કરો પણ પરફેક્ટ કરો રેડી ચાલો થેન્ક યુ